हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। तो वीडियो केवो लग्यो कॉमेंट बॉक्स में जणावी देजो અને વિડિયોમાં તમને કઈ પણ સ્ટેપ ગમે તો વિડિયોને એક લાઈક પણ કરી દેજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે। લાઇટ મોશન એપમાં પછી સિમ્પલ તમારા પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી તમને જે પહેલી XML ફાઇલ દેખાય છે મેલોડીમાં XML, આ XML ફાઇલ સિમ્પલ તમારે એમાં એડ કરી દેવાની છે। તો XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સૌ પહેલા આપણે XML ફાઇલમાં આવી જઈશું। XML માં પછી તમે જોઈ શકો છો આપણે બધી ટેક્સ્ટ ઇફેક્ટ અને એમાં ઇમોજી બધું લખેલું જ છે। સિમ્પલ ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં તો આપણે અહીંયા ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાઇકમાં જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈએ આપણે સોંગ એડ કરી દઈશું। સિમ્પલ આ સોંગ એડ કરી દેવાનું છે। સોંગને ખીચીને આ રીતે બધા નીચે લઈ દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય આવી સિમ્પલ તમારા ઇમોજી આવી છે આઈફોનની 3D ઇમોજી। તો આ તમારે ના આવતી હોય સિમ્પલ તમારે એક એમાં ફોન્ટ એડ કરવાની છે। સિમ્પલ એ ફોનની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સિમ્પલ તમારેથી iOS 16 ઇમોજી વાળી ઇફેક્ટ એમાં ફોન્ટ એડ કરી દેવાની છે એટલે તમારી હવે આઈફોનની ઇમોજી થઈ જશે। તો આ રીતે આપણે તમે એમાં ફોન્ટ એડ કરી દેજો એટલે તમારા ટાઈપની ઇમોજી આવી જશે। સિમ્પલ 3D ઇમોજી આઈફોનની આટલું થઈ જાય ને હવે સિમ્પલ થોડું આગળ આવવાનું છે અને એ તમારે 3.19 બીટ છે તે બીટથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે। સૌ પહેલાં આપણે પહેલાં બીટ પર આવી જઈશું ને પ્લસ લાઇકમાં જઈ મીડિયા વાળા ઓપ્શનમાં જઈ એ આપણે ફોટા એડ કરી દઈશું। આ રીતે ફોટો લઈ લેવાનો છે અને આપણે એની સાઈડ થોડી આ રીતે નાની કરી દઈશું। બસ આ રીતે અને એને આપણે બોર્ડર લગાવવાની છે સિમ્પલી એમાં એટલે ત્યાં બોર્ડરવાળા ઓપ્શનમાં જઈ અને એ બોર્ડરને ઇનેબલ કરી દઈશું આ રીતે। અને 4% છે સિમ્પલી એમાં 20% કરી દેવાનું છે બોર્ડરને। બસ આ રીતે આટલું થઈ જાય અમે સિમ્પલ બે કહીશું અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે સિમ્પલી આ રીતે આગલા બીટ પર આવી જવાનું છે અને અહીંયાથી આ ઓપ્શનમાં ક્લિક કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જતા પછી સિમ્પલ તમને એક ઉપર ટેક્સ્ટ જોવા મળશે। એ ટેક્સ્ટની નીચે આપણે આ ટાઈપ ફોટો નીચે લાવવાનો છે આ રીતે ટેક્સ્ટને નીચે લઈ દેવાનું છે। બસ આ રીતે આપણે બધા ફોટા એડ કરવાના છે। તો એમાં ફટાફટ ફોટા એડ કરી દઉં। બસ આ રીતે આપણે આ ટાઈપ ફોટામાં એડ કરી દેવાનું છે। આટલું થઈ જાય પછી સિમ્પલ આપણે અહીંયાથી પહેલાં ફોટામાં આવી જવાનું છે અને એ ફોટામાં આપણે એક ઇફેક્ટ એડ કરવાની છે। સિમ્પલ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ એડ ઇફેક્ટ ત્યાંથી આપણે ફેડવાળી ઇફેક્ટ એમાં એડ કરી દેવાની છે। સિમ્પલ સર્ચવાળા ઓપ્શનમાં જઈએ સર્ચ કરી દઈશું ફેડ ફેડ એટલે તમારી પહેલી ઇફેક્ટ આવી જશે ફેડ ઇન આઉટ। એ સિમ્પલ યાદી ઇફેક્ટ લગાવી દેવાની છે આ રીતે। એટલે આમાં આપણે કંઈ સેટિંગ કરવાનું નથી સિમ્પલ એમાંથી પહેલેથી જ સેટિંગ છે। તો આ રીતે આપણે બધા ફોટામાં આપણે ઇફેક્ટ લગાવી દઈશું। તો ફટાફટ ઇફેક્ટ લગાવી દઉં। બસ આ રીતે આમાં બધી ઇફેક્ટો લગાવી દેવાની છે। આટલું થઈ જાય ને અમે સિમ્પલ નીચે આવશો તો અહીંયા તમને 3 લેયર જોવા મળશે નીચે। તો એ 3 લેયરને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લાવવાની છે સિમ્પલી આ રીતે આપણે બધા ફોટાની ઉપર લઈ દઈશું એટલે આમાં ઇફેક્ટ છે ઇફેક્ટ બધી લાગી જાય સિમ્પલી આ રીતે। અને અહીંયા તમને ઉપર જોશો તો એ તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે। એ ટેક્સ્ટ લેયર તમારા આ ગ્રુપમાં છે તો સિમ્પલ તમે એમાં જઈ અને એડિટ કરી શકો છો। તમારે કંઈ પણ એડિટ કરવું હોય એમાં ઇમોજી ચેન્જ કરવા હોય તો તમે અહીંયા ઇમોજી ચેન્જ કરી શકો છો। તમે કલર બીજે ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ કરી શકો છો। એમાં ઇફેક્ટ પહેલેથી એડ કરેલી છે। તો સિમ્પલ અહીંયાથી આ ટાઈપનો આપણો વિડીયો છે। સિમ્પલ તમે નીચે આવશો તે આપણે એક મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે નીચે। એ ટેક્સ્ટ લોગો તમારે સિમ્પલી આ ટેક્સ્ટ લેયરમાં જઈને એ ચેન્જ કરી દેવાનું છે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે, તમે એકવાર જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે। સિમ્પલી આપણે એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને ત્યાંથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। મિલતે નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे।